ને સુરત ની અંદર બહુ પાણી ભરાઈ ગયું ને અને પછી બહુ એમ થયું કે આ દ્રશ્ય દેખાડીને અને તમને બધાને બળતરા થાય આજ હું છે ને તમને દેખાડીશ આજ સુરતની કતારગામ વિસ્તારમાં નંદુ ડોશી ની વાડી કહેવાય અને આ વાડી ની અંદર છે ને એક પાવની ફેક્ટરી પાવની હું તમને બહાર થી દેખાડીશ અને કેટલું બધું લોડિંગ અહીંથી ભરે એ બધું હું તમને દેખાડીશ ચાલો. મોટા મકાન એમાં છે ને એમ્બ્રોઇડરી ના મશીન હાલે અને કાન પડ્યું સાંભળવા ન દે બહુ જ તો કેમ છો મારા વાલીડા. તો હમણાં આપણે નાનો અમથો બ્રેક લઈ લીધો એટલે કે આપણે થોડાક દિવસ રજા રાખી દીધી અને એમાં છે ને સુરત ની અંદર બહુ પાણી ભરાઈ ગયું ને અને પછી બહુ એમ થયું કે આ દ્રશ્ય દેખાડીને અને તમને બધાને બળતરા થાય કે આવા બધા હેરાન થાય છે એની કરતા આપણે થોડાક દિવસ રજા રાખી દીધી અને આજ હું છે ને તમને દેખાડીશ આજ સુરતની કતારગામ વિસ્તારમાં નંદુ ડોશી ની વાડી કહેવાય અને આ વાડીની અંદર છે ને એક પાવની ફેક્ટરી પાવની પછી આ પીઝા બને કાચા રોટલા એ બધી આ ફેક્ટરી છે ને અહીં હું તમને બહાર થી દેખાડીશ અને કેટલું બધું લોડિંગ અહીંથી ભરે એ બધું હું તમને દેખાડીશ ચાલો. આ જો આ છે અલકાપુરી બ્રિજ કહેવાય અને એ બ્રિજ જોવા અહીં દેખાય આ રોડ છે અને અહીંયા છે ને અહીંથી નવું મકાન અહીંયા બની ગયું છે આવડું આ અને આની પછી અંદર આવીએ ને અને આ બાજુમાં ફેક્ટરી છે પાવની અને ફેક્ટરી ની અંદર આટલું બધું આમ લોડિંગ બધું ભરવા આવે બધું માણસો અને બહુ બધું મોટું મોટું વાહન લઈને આવે તો જોવા તમે જો આ નાની નાની રિક્ષાઓ છે ને એ બધી છે ને આજુબાજુમાં બધે પાવ ને બધું પાર્સલ કરવાનું હોય એ બધું થાય અહીંથી લોડિંગ ભરે અને આ છે ને જો પાવની ફેક્ટરી છે કેટલું બધું આખું આ જે મોટું મકાન દેખાય ને એ આખું મકાનમાં પાવ બધે બને છે અને મોટું ઓવન છે અને એ ઓવન ની અંદર બધું પાવ બનાવે છે અને પછી છે ને આ જો મોટા મોટા ટ્રક જોવો અહીંયા ટ્રક પડ્યો છે આ ટ્રક ની અંદર ભરીને પછી છે ને બધી અલગ અલગ વિસ્તારમાં લઈને જતા હોય જોવા તમે બહુ બધું છે. મિત્રો છે ને આ તો પાવની ફેક્ટરી હવે પછી ને આ જે બધું બંગલા દેખાય ને મોટા મકાન એમાં છે ને એમ્બ્રોઇડરી ના મશીન હાલે અને કાન પડ્યું સાંભળવા ન દે બહુ જ અવાજ આવે છે આમાં અને આમાં છે ને જો આ સુવિધા કેવી છે આ લિફ્ટ બનાવેલી છે પાર્સલ બધું ઉપર લઈ જવા માટે એટલે કે હાડીનું એનું અને આમાં છે ને એવડા લોકો લિફ્ટ એવી રીતની બનાવેલી છે 200 કિલો વજન આમાંથી ઉપર લઈને જઈએ છે ને પેલા બીજા માળે તો એ આસાનીથી ચડાવી દે પણ ચોથા પાંચમા માળે છે ને બહુ લાંબો રસ્તો થઈ જાય અને ઉપર જોવો તમે કાંઈ છે ત્યાં પણ લિફ્ટ છે. આ વિસ્તારમાં છે ને બધે એમ્બ્રોઇડરી ના મશીન હાલે એટલે કે આરી ભરત ના આપણે ગુજરાતી વાળા એમાં છે આરી ભરત ના મશીન અને અહીંયા છે ને સુરતમાં બધા સુરતી લોકો છે ને દાદો ભાઈ એમ જ છે એમ્બ્રોઇડરી ના મશીન આવું છે. આ જો અહીંયા બધા છે ને કારીગરો નાઈટ કરેલી હોય ને એ બધા જો બેઠા છે ચા પાણી પીવે છે. બહુ ફકડાથી બોલે આ સાઈડ છે ના એ બધા ટોટલી મકાનમાં એમ્બ્રોઇડરી ના મશીન જ હાલે આરી ભરત ના આવું છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને મળી પાછા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.